નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના શિનોર તાલુકામાં આનંદી ગામે શાળાના બાળકોને રમવાના મેદાનમાં મૂકવામાં આવેલ સાયકલો પર વેલાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને આપવા માટે લાવવામાં આવેલ સાયકલો બની ભંગાર હાલતમાં. શાળાના વિદ્યાર્થીઓને રમવા માટેના મેદાનમાં મૂકવામાં આવેલ સાયકલોમાં ઝાડી ઝાખરા વેલાઓને લઈ બાળકોને રમવાનું મેદાન ખેતર જેવું બન્યું. શાળાના મેદાનમાં મૂકેલ સાયકલોમાં ઝાડી ઝાખરા વેલાઓને લઈ એરું ઝાંઝર ભરાઈ રહી શાળાના કોઈ બાળકને કરડે, કોઈ બનાવ બને તેનો જવાબદાર કોણ? સાયકલો ઉપર કાટ, ટાયરો બેસી ગયા, દફતર મૂકવાનું પિંજરું તૂટીને નીચે લટકતું સહિત ભંગાર હાલતમાં સાયકલો જોવા મળી. સાયકલોમાં વેલાઓ ઉગી નીકળ્યા તેમ છતાં સાયકલ વિતરણ ન કરાતા જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. સાયકલો વિના વિદ્યાર્થીઓને પડી રહી છે પારાવાર હાલાકી. સાયકલો વિદ્યાર્થીઓને કેમ વિતરણ કરાતી નથી તે પણ શંકાના દાયરામાં. રાજ્ય સરકાર ઉપરોક્ત બાબતની ગંભીર નોંધ લઈને યોગ્ય તપાસ કરાવે તે અતિ જરૂરી બન્યું. રિપોર્ટર કુણાલ દરજી, વાયએનએન ન્યૂઝ, શિનોર. Subscribe now and press the bell icon. Never miss an update.